ટ્રાફિક છે ને? આપણે દર્શન તો કર્યા બેટા. હરકેથી નહીં થાય, ટ્રાફિક બહુ છે. અને મજા આવી? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? હું ને મારા મિત્ર સર્કલ જોડે અમે જઈએ છીએ સાળંગપુર. જયભાઈ મારી સાથે છે. અમે અત્યારે ચા નાસ્તો કરવા રોકાણા હતા. સાળંગપુર વહેલી સવારના દર્શન કરવાની ગણતરી છે. શક્ય હશે ત્યાં સુધી વહેલું પહોંચવાની કોશિશ કરીએ છીએ. જો પહોંચી જશો તો મંગળાના દર્શન કરાવીશ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ચાલો, આઈસ્ક્રીમ પાર્ટી શરૂઆત થઈ ગઈ છે. હલો, કુકીઝ એન્ડ ક્રીમ ખાવા 500 ગ્રામનો લાડો મંડી જ પડ્યા હે, પછી જેમ હોય એમ. લહર કાકા હજી કાપો કાકો ખાઈ આવી હું લાડુ. નાસ્તાની બહાર આ બધી પેકેટ ભાવિનભાઈ એકલા પૂરા કરેલા છે. મેં એકલા જ ખાધા. ધ્રુવભાઈ ટેન્શનમાં છે. માર્કેટ ફટી ગઈ છે. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. ચાલો ભાઈ, શું કરો? બિસ્કિટ ખવડાવું. હાલો, કોઈ નહીં ખાવા હોય ખવડાવું. પુતરાભાઈ છે એ પાર્લેજી ખાય છે. પાર્લેજી ગોલ્ડ, એ પણ ગોલ્ડ સ્પેશિયલ. મૂકી દે. બાટલા ઉપર બેઠો ફૂટી જાય ભૂરા. નાસ્તા પાર્ટી ચાલુ થઈ. देखो टायर खाना होता है जाओ. क्या खाना है? टायर टायर बाय. वगैरह तो चढ़ाई. जय जलाराम, जय जलाराम, जय जलाराम. कष्टबंधन देव की जय. सारी हुई देवी हनुमान चालीसा नो થાય હરિહરન દેવી. અમે સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ. તમારો દરવાજો બંધ કરી દો. महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई. उत्षठ माया भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म स्थापन लाई युद्ध लड़े हनुमत रघुराई. ये गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान. ये गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान. दुष्ट दनुज चक्रास्त्रा मारा किंतु कपीश. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હવે આવી ગયા છે સાળંગપુર હનુમાનજી મંદિર. અમે પહોંચી ગયા છે. સવારના વાગ્યા છે 5. ચાલો તમને ત્યાંના દર્શન કરાવું. ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ સરસ ડેકોરેશન છે.
અત્યારે ટ્રાફિક પણ બહુ છે. શક્ય હશે તો મંગળાના દર્શન કરાવવાની કોશિશ કરીશું. આજ પબ્લિક બહુ છે. ચાલો દર્શન કરીએ. જો આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે. કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર. જો બ્લેક ટી શર્ટમાં ધ્યેયભાઈ આગળ જાય છે. ધ્રુવભાઈ શૂટિંગ ઉતારે છે. આપ જોઈ શકો છો હનુમાનજીનું સ્ટેચ્યુ. જયભાઈ ખૂબ સરસ વ્યૂ છે. જય જયો આપ જોઈ શકો છો ખૂબ ભીડ છે અત્યારે. પાર્કિંગની પણ અમને જગ્યા નથી મળી. સામે દેખાય છે હનુમાનજીનું સ્ટેચ્યુ. ઉતારા માટે ઓફિસમાં જઈ રહ્યા છીએ. ટ્રાફિકના કારણે ઉતારો મળવાની શક્યતા બહુ ઓછી છે. આપ જોઈ રહ્યા છો સાળંગપુર હનુમાનજી. અત્યારે આ જે તમે ભીડ જોવ છો ત્યાંથી સપોઝ 200 મીટર દૂર સુધી ટ્રાફિક છે. અને અમે મંગળાના દર્શન કરવાની ગણતરી આવ્યા હતા વહેલી સવારે, પણ ભીડ જોઈને લાગતું નથી કે અત્યારે દર્શનનો લાભ મળે. એટલે અત્યારે અમે રૂમ રાખ્યો છે. રૂમે જઈ અને આરામ કરી ફ્રેશ થઈને પછી પાછા આવશું. તથા બહારની ભીડ જે ખૂબ છે અત્યારે એ જરા ઓછી થઈ જાય પછી ગણતરી છે. અત્યારે અમે જાય છે ગેસ્ટ હાઉસે. કલાક આરામ કરી લઈએ. એ દરમિયાન આ ભીડ ઓછી થઈ જાય પછી પાછા દર્શનનો લાભ લઈશું. આપણે દર્શન કરાવવાની તમને ખૂબ કોશિશ કરી. અત્યારે પણ શક્યતા ઓછી છે. દર્શન કરાવીશ, તમને ચોક્કસ દર્શન કરાવીશ. જો અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. આજે સખત ભીડ છે. ગઈકાલે રાત્રે આપણે વ્યૂ જોયો, સખત ભીડ હતી. અત્યારે પણ સખત ભીડ છે. કોશિશ કરીએ દર્શન કરવાની. બહાર બહુ લાગે, ખૂબ ભીડ છે, ખૂબ અતિશય ભીડ છે. આપ જોઈ શકો છો. ભાઈ
શતાબ્દી મહોત્સવ હોવાના કારણે સખત ભીડ છે. સવારે 5 વાગ્યાના આજ ભીડ જોઈએ છીએ અમે. ચાલો દર્શન કરાવું. ધીરે ધીરે નીકળો, ધીરે ધીરે પગમાં લાગશે. લાગ્યું ને ટ્રાફિક છે ને આપણે દર્શન તો કર્યા બેટા. હરકેથી નહીં થાય, ટ્રાફિક બહુ છે. તને મજા આવી? મજા આવી? હે હલો. જ્યાં અમે સ્ટોર છે ને દાદાના દર્શને મસ્ત થઈ અહીંયા તું બોરે બરાબર. શતાબ્દી મહોત્સવ હોવાના કારણે ખૂબ જ ટ્રાફિક છે. 15 તારીખ સુધી શતાબ્દી મહોત્સવ છે એટલે ટ્રાફિક ખૂબ જ છે. રહેવાની કોઈ વ્યવસ્થા નથી અત્યારે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. ટ્રાફિકના કારણે દર્શનની લાઈન ખૂબ મોટી રહી છે. સવારે 5 વાગ્યાથી અમે ટ્રાય કરીએ છીએ, અત્યારે દર્શન થયા. જો જયભાઈ મારી સાથે ચાલે છે. જયભાઈ કેવું કર્યું તમને? ગમ્યું? મજા આવે છે? હાલો લેતા હો ભાઈ. હવે જયભાઈને ખરીદી કરવી છે, કિચન ને એવું બધું, અને શોપિંગ કરાવી દઉં. શું પૂરો લેવો? હે જયભાઈ કરે છે શોપિંગ. શું લે છે તું? પૂરો લે છે? તને ગમે છે? તને ગમે છે? રાજી રાજી થઈ ગયા. જુઓ સ્વામિનારાયણ મંદિર, કષ્ટભંજન દેવની મંદિરની સામે એક્ઝેક્ટ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ. ખૂબ મોટું પરિસર આવેલું છે. જયભાઈ અને ધક્કો મારતો જયો, અને આ પથ્થરને ધક્કો મારતો ધક્કો મારતો પથ્થરને.
ટ્રાય તો કરતો પથ્થર ધક્કો મારતો નથી તું ટ્રાય કર હનુમાનજીને બોલા નથી તું બજરંગ બલી કી જય સામે સ્વામિનારાયણ મંદિર છે સામે અહીંયા બુક સ્ટોર ને એવું બધું છે અમે જઈ રહ્યા છીએ ત્યાં પ્રેમવતીમાં નાસ્તો કરવા માટે બધા દેવીભાઈને ભૂખ લાગી છે સામે મંદિર આવેલું છે મુખ્ય મંદિર તે જ છે અને આ જ મંદિરની સામે ગેટની બહાર બીજા ગેટની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે જે કષ્ટભંજન દેવ તરીકે ઓળખાય છે વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો તમારી કમેન્ટથી અમને મોટિવેશન મળે છે જ્યાં પ્રેમવતી છે બ્રેકફાસ્ટની ગણતરી છે ભાઈને જયભાઈને ચાલો આપણે જોઈએ શું મળે છે અહીંયા સમોસા અને દાબેલી પફ ને બધું છે ચાલો આ બધું અહીં મળી રહ્યું છે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ ને એવું મળે છે તમારે શું લેવાનું અભયભાઈ શું લેશો તમે આજે ચલો સમોસા ને એવું બધું આવે છે જયભાઈ માટે સમોસા આવે છે અને બીજું શું આવે ને જયભાઈ માઝા અને બીજું માઝા ને બીજું પફ નહીં સમોસા આવે તારા બેટા હા એ શું ખાય ચાલો અમારો નાસ્તો આવી ગયો છે પછી પેલા નાસ્તો તો કરી લે મારી દીકરો પછી ચાલો અમે નાસ્તો કરી લઈએ ખાઈ રહ્યા છે પફ ચાલો સેન્ડવિચ આવી ગઈ છે વેફર આવી ગઈ છે ચા આવી ગઈ છે ને અભયભાઈ પણ જય ભાઈ ચાલો અમે નાસ્તો કરી લઈએ આપ જોઈ શકો છો હેતલ કાકા વ્લોગના માધ્યમથી સાળંગપુર હનુમાનજીનું મંદિર અમે આવ્યા છીએ સાળંગપુર આજે મહોત્સવ હોવાથી બમ્પર ટ્રાફિક છે આપ જોઈ શકો છો શ્રી હનુમાનજીનું સ્ટેચ્યુ હમણાં જે નવું બન્યું છે થોડા સમય પહેલાં ત્યાં અમે જઈ રહ્યા છીએ
આપ જોઈ રહ્યા છો હેતરગ્રાફના બ્લોગના માધ્યમથી સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શન અને ત્યાંનું પરિસર. આજે દ્વિશતાબ્દી મહોત્સવ હોવાથી ટ્રાફિક ખૂબ છે અને 15 તારીખ સુધી આ મહોત્સવ ચાલવાનો છે. એટલે અનુકૂળતા હોય તો આવી શકો છો, અનુકૂળતા ના હોય તો બને ત્યાં સુધી ન હોવા વિનંતી. ટ્રાફિકના કારણે રહેવા ખાવા પીવાની વ્યવસ્થામાં તકલીફ રહેશે. પાર્કિંગની કોઈ વ્યવસ્થા અત્યારે નથી ને દરેક જગ્યાએ ડબલ ભાવ છે. અમારો જાત અનુભવ છે. ઓફસાઇડ તો આપી તો ઓફસાઇડ થઈ ગયો એવું તો. ભાઈ સામે ઊભા છીએ. જય હો. બેને જે નાસ્તો કરી લીધો છે, નાસ્તો ને કોલ્ડ ડ્રિંક્સ જે લીધું છે ને મેં ચા ને કોલ્ડ ડ્રિંક્સ ચા ને નાસ્તો કર્યો છે. અમે બે થઈ ગયા છે બંને ફ્રી. હવે અમે આગળનું પ્લાનિંગ કરીએ છીએ. મારી સાથે જે ફ્રેન્ડ્સ આવેલા છે એ લોકો નાસ્તો કરી લે એની વેઇટ કરીએ છીએ અને તે લોકો આવી જાય એટલે પછી આગળ બીજા ડેસ્ટિનેશન ઉપર જવાની ગણતરી છે. એને તો કડું લેવું છે. આપણે દોરો તો લીધો દીકરા, કડું લેવું. કડો પણ લે. નાસ્તો કર્યો ને તો મસ્ત. બીજા ડેસ્ટિનેશન ઉપર જવાની ગણતરી છે. જો સમય રહેશે તો ત્યાંનો પણ વિડીયો બનાવશું. તમને ત્યાંના દર્શન કરાવશું. હનુમાનજીના દર્શન અત્યારે થોડીક માથાકૂટ કરવી પડી. માથાકૂટ મીન્સ કે મહેનત કરવી પડી, લાઇનમાં ઊભું રહેવું પડ્યું ત્યારે દર્શન થયા. ખૂબ ટ્રાફિક છે અને તકલીફો એટલી છે. એનું કારણ છે કે 200મી શતાબ્દી મહોત્સવ છે અહીંયા એટલે એ હિસાબે પબ્લિકનો ઘસારો બહુ છે. રહેવાની જગ્યા પણ માંડ મળી રાત્રે અને દર્શનમાં પણ બહુ ખૂબ ટ્રાફિક છે ને હજી ટ્રાફિક આવી રહ્યો છે. પાર્કિંગની વ્યવસ્થા પણ અત્યારે કોઈ જાતની નથી. પણ એક સારી બાબત એ છે કે દર્શન થઈ ગયા છે. અમારો ધક્કો ફોકટ નથી ગયો અને અમારા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરવા મળશે. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ શું કરવાનું હોય કરતો યો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ખાસ કરજો. કમેન્ટ ખાસ કરજો જેથી કરીને અમને મોટિવેશન મળે.